નમસ્કાર મિત્રો, આપ સૌનું ઘણા જ પ્રેમથી સ્વાગત કરું છું. વિડીયો બહુ સરસ વિષય લાગ્યો એટલે મૂકું છું. આમાં એવું છે કે પરમ કૃપાળુ પરમાત્મા આપણને જ્યારે જિંદગીમાં બધું જ આપે, બધું જ મળી જાય તમને, પછી એક એવો અનુભવ થાય કે મને કંઈ જ પ્રાપ્ત થયું નથી. जिंदगी अगर जिंदगी में सब कुछ मिल जाए पर जब हम ही न रहे तो क्या काम. આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કે આપણે આપણા કુટુંબને ખૂબ પ્રેમ કરો, આપણી જાતને ખૂબ પ્રેમ કરો, એ જ આપણા માટે સર્વસ્વ છે. બધું બરાબર, પણ આની સાથે મારે એક વિષય મૂકવો હતો કે આ બધા જ્ઞાનની સાથે સાથે આપણી આંતરિક જ્ઞાનના વિવેકમાં એક એવો વિવેક જગાવીએ, એ વિષય લઈને આપણે આજે વાત કરીએ. કેમ કે હંમેશા વિવેક વૈરાગ્યની સાથે જ આવે છે અને જોડાયેલું છે. તો આપણે અહીંયા વૈરાગ્ય પ્રાપ્ત નથી કરવાનું, પણ એક વિવેક જ્ઞાન રાખવાનું છે, બોધ રાખવાનો છે અંદર. મને એક બહુ સરસ વાત યાદ આવે છે, તમને પણ ગમશે. એકવાર એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું. એ પત્નીને જબરજસ્ત પ્રેમ કરે, ખૂબ, એના વગર ના રહે. હવે એ જ ના રહી એટલે એની હાલત બહુ જ કફોડી થઈ ગઈ. એ ખૂબ જ રડવા લાગ્યો. કેમ એ કરીને એના મનમાં એને સમાધાન ના થાય, શાંત જ ન થાય. મિત્રો, પરિવારના બધા માણસો સાંત્વના આવે પણ એનું મન ના માને. સ્મશાન ઘાટમાં પણ ખૂબ પ્રયત્ન પછી પણ એ શાંત ના રહ્યો. એવામાં ક્યાંથી નાથ સંપ્રદાયના એક બહુ મહાન સંત ગુરુ ગોરખનાથ એ સ્થાન પરથી પસાર થતા હતા. વૈરાગી બા ભસ્મનું લેપન કરનારા એ સ્થાન પર એ આવી ચડ્યા. ગોરખનાથજીએ પૂછ્યું કે ભાઈ, તું આટલો બધો સંતાપ કેમ કરે છે? તેણે આ ઘટનાની વાત કરી. એને ગોરખનાથજીએ હંમેશા એમની પાસે એક માટીની હાંડી રાખતા હતા અને આ હાંડીમાં જ એ ખાતા પીતા જે પણ કંઈ હોય એ બધું હાંડીમાંથી કરે, સતત સાથે રહે. કે પેલી વ્યક્તિ પાસે એ ત્યાં જ્યાં ઊભા થાય ત્યાં એ હાંડી એમને ફોડી નાખી અને પછી ગોરખનાથજી ખૂબ રડવા લાગ્યા. પેલા ભાઈને બહુ અચંબિત થઈ ગયા કે આ મહાન સંત કેમ રડે છે. તો કહ્યું કે ભાઈ શું કરું, આ મારી હાંડી મને બહુ જ વાલી હતી, ફૂટી ગઈ. તે એમણે કહ્યું કે ભાઈ આટલી બધી વારથી તમે રડો છો, આટલા મોટા મહાત્મા તમે હાંડી રાખીને આવું કરો છો. તો કે શું કરું, મને એના પર બહુ આસક્તિ હતી, એ જ હાંડી ફૂટી ગઈ. જેમ તું તારી પત્ની માટે રડે છે ને, એમ હું મારી હાંડી માટે રડું છું.
અરે ભાઈ, હાંડીને અને પત્નીને સમાન નથી, પણ મરી ગયા પછી બધું જ સમાન થઈ જાય છે. જેમ આ હાંડી છે એ માટી થઈ ગઈ, એમ તારી પત્ની હતી એ પણ માટી થઈ ગઈ. માટે જો તારે એક પત્ની જોઈતી હોય તો હું તને પાછી લાવી આપું. તું કહેતો નથી જીવિત કરી આપું, પણ એમાં એક શરત છે કે તારે ફક્ત તારી પત્નીને જ સ્પર્શ કરવાનો. કોઈ પણ બીજી સ્ત્રીને હાથ લગાવીશ તો જેમ તારી પત્ની બળીને ખાખ થઈ ગઈ એમ તું પણ તરત જ બળીને ખાખ થઈ જશે, ભસ્મ થઈ જશે. ગુરુએ સ્મશાનમાં રાખની ઉપર પાણી છાંટ્યું. પાણી છાંટતાની સાથે જ એક સાથે અનેક એની પત્ની જેવા અનેક સ્ત્રીઓ ઉત્પન્ન થઈ ગઈ, ઊભી થઈ ગઈ. હવે કહ્યું કે ભાઈ, આ બધી એક છે, એમાંથી તું તારી પત્નીને ઓળખી અને પછી તું એને સ્પર્શ કર. હવે પેલો વિચારમાં પડી ગયો કે બધી એક સમાન, હું મારી પત્નીને કેવી રીતે ઓળખી શકીશ? હવે જ્યાં સુધી આત્મજ્ઞાન વગર કોઈ પરોપકારની વાત કરવી એ ઠગાઈની વાત છે. પત્નીને ના ઓળખી શક્યા, કેવી રીતે ઓળખી? અને પાછળ એક ભય છે કે જો બીજી સ્ત્રીને જો સ્પર્શ ભૂલમાં થઈ ગયો તો મારું અસ્તિત્વ ખતમ થઈ જશે. એટલે પછી એને મનમાં સમાધાન થઈ ગયું, હું જ ના રહું તો આ જગત કેવી રીતે રહેશે? આનાથી એક બોધ આપણે લેવાનું છે. જો આપણે જમતા જમતા ભૂલથી જીભ કપાઈ જાય તો આપણે દાંત તોડી નાખીએ? ના તોડીએ ને. કેમ? એ આપણું જ સ્વયં પોતાનું અંગ છે, એને તોડીશું તો પણ અનુભવ તો હું જાતે કરવાનો છું. તો હવે આ સ્વયંની અહીંયા વાત છે કે એ આપણે આપણી જાતને સ્વયંને પ્રેમ કરીએ છીએ અને એવા બોધ સાથે, કેમ કે આપણી અડોશ પડોશની અંદર આપણે કેટલાને આપણે ખભે લઈ લઈને સ્મશાન ઘાટ પહોંચાડી આવ્યા, નહીં પહોંચાડ્યા? હા, તો એવું બધું. એક વિનાશી છે અને બીજું અવિનાશી છે. તો આપણા દેહની અંદર આ દેહની સાથે સાથે એક બીજું તત્વ છે, તે છે ચૈતન્ય તત્વ. એ અવિનાશી છે, કોઈ ના બાળી શકે. હવે સંસ્કાર જે આપણે જે સંપાદન કરેલા છે આખી જિંદગીમાં, પરંપરાથી આવે છે. તમે આ વાત કરો તો એમને ના ગમે, કેમ કે આપણા સંસ્કાર જ એવી છે કે જે આ દેહ છે એ હું છું, દેહાશક્તિ. બીજી વાત કોઈ કરે તો ન સમજ પડે, કારણ કે પેલી વસ્તુ એને હજી અમે વર્તમાનમાં આવી નથી ને આવશે ત્યારે ખબર પડવાની નથી. એનું પરિણામ શું છે? તો મારું કહેવાનું એક વસ્તુ એક જ વિવેક, કે આપણે વિવેક રાખવાનો કે નિત્યમ આત્મ સ્વરૂપમ. આપણે બચપણનું જે દર્શન છે એમના વર્તમાનમાં થાય ના થાય. હવે વૃદ્ધાવસ્થામાં જુવાનીનો હું અનુભવ કરવા જાઉં ના થાય, કારણ કે જે સતત બદલાઈ રહ્યું છે સમયની સાથે સાથે, એ અવસ્થા બદલાઈ રહી છે, કદી રહી, અને ખબર પણ નહીં પડે. મારું બચપન ક્યારે ગયું એ યુવાનીમાં તમને ખબર ના પડી.
વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો તો તમને ખબર ના પડી કે હું ક્યારે આ યુવા અવસ્થામાંથી નીકળીને આ અવસ્થામાં આવી ગયો, ના ખબર પડે. સતત પરિવર્તનશીલ જે છે તે આ દેહ છે, પણ એ અવસ્થા ત્રય એક વચ્ચે તત્વ છે, અને એ છે એ આપણા અંદર રહેલું ચેતન તત્વ. એ અવિનાશી છે, એ અવસ્થાઓથી પણ પર છે, કાલાતીત છે. ત્રણેય કાળમાં એની જે સ્વરૂપ છે એ એક સરખું છે. શરીર અનિત્ય છે, તો નિત્ય શું છે? એ નિત્ય પ્રાપ્તિનું એક સાધન છે. હું એ કહેવા માગું છું. જે નિત્ય છે તમારી પાસે આ દેહમાં છે, અત્યારે ખસી જતા તમને પકડવા નહીં પાવું, કારણ કે બુદ્ધિ તત્વ અત્યારે વર્તમાનમાં દેહની અંદર બુદ્ધિ તત્વ છે, માટે તમે એનો અનુભવ કરી શકો છો, ભોગો ભોગવી શકો છો. બુદ્ધિ તત્વ છે ને એ બધું જ્ઞાન આપે. પછી ફક્ત બે જ વસ્તુ રહેશે, સૂક્ષ્મ દેહ અને કર્માશય. આ બે લઈને દરેક વ્યક્તિને અહીંથી જવાનું છે. સૂક્ષ્મ દેહ સાથે રહેવાનો જ છે. એટલા માટે આનો ઉપાય એ છે, ઉપાય શોધવો પડે ને, નહીં તો ખબર કેવી રીતે પડે શું કરીએ? તો શું કરીએ? એનો ઉપાય શું? કે આનો ઉપાય એ છે કે ઉપાધિને છોડ્યા વગર પ્રાપ્ત કરવાનું પણ ઉપેય પ્રાપ્ત થયા પછી ઉપાદાન છોડવું પડે છે. ના સમજ પડી? જો શ્લોક આવે છે સંસ્કૃતમાં, ઇસ્મત અસ્મત ગોચરયો તમઃ પ્રકાશયો, બંને તમ અને પ્રકાશની જેમ વિરુદ્ધ સ્વભાવવાળા છે. શરીર તમ, અને પેલું જે અંદર જે ચેતન તત્વ છે શું છે? આત્મપ્રકાશ છે ને, અનુભવ કરો છો ને તમે. એમ લાગે છે કે આ બધો શરીરનો પ્રકાશ જોવે છે એ મારો છે, આપણું અજ્ઞાનતા છે. એ ખસી જશે ને તો આ જે દેહ છે ને એ કાળો પડવા માંડશે. એ હા, તે જ જતું રહે. અંદર જે પ્રકાશિત છે ચૈતન્ય તત્વ છે. બંને તમ અને પ્રકાશની જેમ વિરુદ્ધ સ્વભાવના છે. બે દાડા શરીરને મૂકી દો એક ખૂણામાં, ડીકમ્પોઝ થશે, ગંધાશે, બધા દૂર નાસવા માંડશે. અને જેવું ચેતન તત્વ પણ જતું રહેશે ને પછી તમારું નામ પણ કયું, અંદર જે પડ્યું છે એ સબ પડ્યું છે એમ કહેશે લોકો, તમારા પોતાના માણસો પણ કહેશે. નામ કયું તમારું? આ વિવેક જ્ઞાન રાખવાનું. તો શરીર તમ અને આત્મપ્રકાશ જ્યારે વિરુદ્ધ સ્વભાવનું છે. તમે લોટ બાંધો ને, લોટ તારે પાણી નાખીને એને બરાબર બાંધ્યો છે કણક. આ કુકિંગવાળા ડો કે ડો, હા એ કણક. તો એ જ્યારે એની રોટલી બંધાવવા માટે કણક તૈયાર થાય તો આટો ગુંદવામાં આવે છે, બરાબર? ગુંદે છે ને, એમાં પાણી લોટમાં સર્વત્ર વ્યાપ્ત છે. આ સમજાવવા માટે હું કહું, ત્યારે જ એ વ્યવહારને યોગ્ય થાય છે. જળ સંપૂર્ણ વિદ્યમાન છે તેમ આ દેહમાં એ જે ચૈતન્ય તત્વ છે એ સમ્યક પ્રકારે રહેલું છે, કણ કણમાં અહીંયા. અને જ્યારે એનું ચેતન તત્વ
કોઈક એક સ્થાનથી ખસવા માંડે તો આપણે એને શું કહીએ છીએ? પેરેલિસિસ. એનામાં ચેતનતા ગઈ, ટાંકણી આમ લગાવવામાં આવે તો એની અસર તમને સમજ ના પડે. તો આ દેહમાં તે જ ચૈતન્ય સમ્યક પ્રકારે રહેલું છે અને વિવેકની હાજરીથી થયેલા વૈરાગ્ય એ મોક્ષનું કારણ છે. આ લીટી છેલ્લી અગત્યની છે. આ છેલ્લી લીટી છે. શું કે વિવેકની હાજરીથી આ વિડીયો કેમ બનાવ્યો? કે આપણે બધું જ છે. પત્નીને ખૂબ પ્રેમ છે, કુટુંબને પણ બહુ પ્રેમ કરીએ છીએ. ક્યાં સુધી? સતત મગજમાં એ વાત રાખવી કે જ્યાં સુધી તમારામાં ચેતન તત્વ છે ત્યાં સુધી જ આ બધું છે. એ ખસી ગયા પછી તમારા જ કુટુંબવાળા તમે છેક મૂકી આવશે. તો એ વિવેકની હાજરીથી થયેલો વૈરાગ્ય, તો આ તમે એક ધ્યાનમાં રાખે મગજમાં. વૈરાગ્ય એટલે ભગવા કપડાં નથી પહેરવાના, પણ એ જ્ઞાન સાથે, એ બોધ સાથે જે જીવન જીવવાનું છે, એનો જે વ્યવહાર કરવાનો છે અને એ જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે હું કોણ છું, આ જે ચેતન તત્વ છે એ શું છે? એ બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે. હું બ્રહ્મ છું, હું શિવ છું, અહમ બ્રહ્માસ્મિ. તો એ આવું જ્ઞાન આપણે થાય તો શું થાય ખબર? મોક્ષનું કારણ છે. ને આ હું જાણું છું કે તમારી પાસે સમય નથી. શાના માટે? જપ કરો બધું તમે એમાં માનો છો કે આ બધું વૃદ્ધાવસ્થામાં થશે. ના થાય. જે જીવનભર તમે કર્યું જ નથી, વૃદ્ધાવસ્થામાં કઈથી થાય? યાદ ના રહે. વૃદ્ધાવસ્થામાં શું થાય? વણિક પેલો મૃત્યુ પામવાની તૈયારી છે ને, એક વણિક ભાઈ હતા મૃત્યુ પામવાની તૈયારીમાં. એ બધા કુટુંબવાળા ભેગા થઈ ગયા, છોકરાઓ ભેગા થઈ ગયા. આ અંતકાળની વાત કરું છું. બધું ભાઈ કહે છે કે પપ્પા તમે ચિંતા ના કરો, બધા તમારી પાસે આવી ગયા છે. તો અહીંયા શું વાત કરો છો? આમ ચારે બાજુ જુએ છે. તો પછી દુકાને કોણ છે? કોথায়? મૃત્યુ પામવાની તૈયારી છે. બધા તમારે લાગણીથી તમારી પાસે છે. તો તમે એમ કહો છો દુકાન સુની મૂકીને આવતા ગયા? દુકાન બંધ કરી દીધી. આવી એક વાત છે. કેમ? કેમ કે આખા જીવન પર્યંત આ વિવેક જ્ઞાનનો એને બોધ નથી, માટે એ આવું વર્તન કરે. તો આ એક બહુ સરસ વાત છે. તો એ શું કહે છે? મોક્ષનું કારણ છે. મોક્ષ એટલે શું? કે ભગવાનની એક ગીતામાં ઉપદેશ આપેલો છે કે અંતકાળે પણ જો તમે મારું સ્મરણ કરો, મારું એટલે સ્વયંનું અંદર જે ચેતન છે ને, એ કૃષ્ણ બેઠેલો છે. મારું એટલે એ કૃષ્ણ અલગ છે ને હું અલગ છું? ના ના, એ કૃષ્ણ તત્વ છે અલગ, બ્રહ્મ સ્વરૂપ. એ શું કહે છે ભગવાન? તો એને પરમ ગતિને પ્રાપ્ત થાય છે અંતકાળે. જે હવે આખી જીવનમાં જે શ્રી કૃષ્ણ શરણમ મમ જ ના કર્યું હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પણ ના કર્યું હોય, બસ બહાર ફરવું, હોટલોમાં જમવું, મલ્ટીપ્લેક્સમાં રખડવું અને ઘરમાં આવીને ટીવી ચાલુ કરીને બધા સિનેમા જો કરવા. શું કરે? કેમ કે આ આખું જીવનમાં તમે આવું કશું વિવેક જ્ઞાન રાખ્યું જ નથી. તો આ વિવેક જ્ઞાનનો બોધ થાય એના માટે આ વિડીયો બનાવ્યો. તમને ગમ્યો? કંઈ વાંધો નહીં. ગમે તો લાઈક કરજો. અને આમાં તમારો શું વિચાર છે? તમે શું વિચારી રહ્યા છો? કમેન્ટ બોક્સમાં લખજો. જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આપ સૌની હું ખૂબ કુશળતા ઈચ્છું છું. આપ સૌનું ઘણા પ્રેમથી સ્વાગત કરું છું.
સદગુરુનાથ મહારાજ.